શું તમે તમારી જમીન કે મિલકતનું વેચાણ કર્યું છે અને તમારી સાથે છેતરપિંડી થઈ છે? તો હું એડવોકેટ કિંજલ પટેલ જણાવીશ કે તમે તમારી સાવચેતી રૂપે શું કરવું જોઈએ. ઘણા સંજોગોમાં એવું હોય છે કે ખરીદનાર સાવધાન, એટલે કે જમીન કે મિલકત વેચાણ લેવાનું નક્કી કરતો હોય ને પોતાની રીતે પોતાની રકમનું કોઈ પણ સંજોગોમાં એમાં રિસ્ક ઉભો ના થાય એ માટે પ્રયત્ન કરતા હોય છે. પણ ખરી જરૂર તો કોને હોય છે? તો ખરી જરૂર હોય છે કે જે તમને જમીન કે મિલકતનું વેચાણ કરતું હોય છે. જ્યારે પણ તમે તમારી જમીનનું વેચાણ કરી રહ્યા છો, મિલકતની વેચાણ વખતે શું ધ્યાન રાખવાનું તે મારા નેક્સ્ટ આવતા વિડીયોમાં હું જણાવી દઈશ. પણ જમીનનું વેચાણ કરી રહ્યા છો ત્યારે મારા સજેશન મુજબ હંમેશા તમારા તરફથી પણ તમારે એક વકીલની નિયુક્તિ કરવી જોઈએ, જેથી કરીને તમારી સાથે છેતરપિંડી ના થઈ જાય. કારણ કે જ્યારે પણ તમે જમીનનું વેચાણ કરો ને ત્યારે અમુક હોય છે કે તમારા ખોટા ડોક્યુમેન્ટોમાં તમારી સહી નથી લેવાતી, તમારી પાસેથી કબજાનું શું છે એ, અથવા તો જ્યારે પણ તમે તમારી જમીનનું વેચાણ કરો ને તે ઘણી વખત એવું થતું હોય છે કે વેચાણની જે રકમ હોય ને એમાંથી અમુક રકમ બાકી રાખવામાં આવે છે અને જણાવવામાં આવતી, પણ જ્યારે પણ તમે તમારા વેચાણ દસ્તાવેજની નોંધ પ્રમાણિત થઈ જશે ને એ વખતે તમને એ રકમની ચૂકવણી કરી દેવામાં આવશે. પણ આ સંજોગોમાં ઘણી વખતે કેવું થાય છે, 5 આંગળીઓ સરખી ના હોય એ પ્રમાણે ઘણી વખતે છેતરપિંડી થઈ જતી હોય છે કે નોંધ પ્રમાણિત થઈ જાય ને તો પણ રકમની ચૂકવણી કરવામાં નથી આવતી હોતી, જમીનની કબજો પણ લઈ લેવામાં આવે છે. આ સંજોગોમાં સાવચેતી રૂપે તમારે શું કરવું જોઈએ, તમારે આમાં તમે સિક્યુરિટી પેટે ચેક રાખી શકો છો, શું કરી શકો છો, આ બધા માટે તમારા તરફથી કોઈ ખોટા ડોક્યુમેન્ટમાં સહીઓ નથી થઈ જતી, તમારા તરફથી પણ એક વકીલની નિયુક્તિ તમારે હંમેશા કરવી જોઈએ અને તેનો પણ તમારે સાથ સહકાર લેવો જોઈએ. મિલકત વખતે શું ધ્યાનમાં રાખવું તે મારા આવતા વિડીયોમાં તમને જણાવી દઈશ. જય ભારત, જય જય ગુજરાત.